રામ રામ ને સીતારામ ડાયરાને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને સવારના 8 વાગી ગયા છે. અમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તારમાં ઘઉં પોણી વાળવાનું છે. આજે આપણા ઘઉં છે એમાં તારમાં પોણી વાળ્યું છે. પોણી આવ્યું નહીં હજી, એ આવે ને કે અડદમાં આવી જ ને કોઈ હમી કરી પાળી હમી કરવી પડશે, કારણ કે ભૂંડરાએ ભાજી નાખી છે. ખાતર તો અત્યારમાં આપણે પૂંજવું પડ્યું છે, કારણ કે ખાતર પૂંખવાનો વિડીયો ઉતારવાનો મેળ આવ્યો નહોતો એટલે ઉતાર્યો નહીં. આપણે રસી બોલા ઘઉં પોણી આવી ગયું છે. બતાવો પોણી આપણે આવી ગયું પહેલાં જ ચારે બાબા યાર કહું છે આખા પહેલો ચારો આપણે ભરાઈ ગયો છે, વાળવાનું છે. પહેલો ચારો પાણી થોડું સારું આવે એટલે 68 ચારા ભરાઈ જશે. ફાઇનલી આપણે પહેલો ચારો ભરાઈ જાય વાલ્યો ભરો છે. પાણી થોડું વધારે આવે છે. પેલી સાઈડ આપણે એક પાળી સમ કરવાની. ગાઈસ આપણે 2 ચારા પાઈ નાખ્યા છે અને 3જા ચારામાં પાણી વાળ્યું છે. હવે આ 3જો ચારો આમાં પાણી વાળ્યું છે. 1 વાગ્યાથી લાઈટ હેડી છે. 1 વાગ્યાથી 5 વાગે આવી છે સવારમાં, એટલે આપણે 5 વાગે ચાલુ નહોતું કર્યું, વાતાવરણમાં કર્યું છે 8 વાગે જેવું. અને આખો દાડી એમ જ જાય, કોઈ ચાર અમને એમ જ જતો રહે. એક તો અમનમાં વાજી જાય, પછી આપણે મેળા ને તો બટાકામાં દવા આપવાની છે, કે કાલે આપવાની છે. કાલે બટાકાનો ભાવ ફૂલ વિડીયો આવશે, એમાં તમે જોજો ચી દવા આપવાની છે તમને હું બતાવીશ વિડીયો. એટલે હવે આપણે 9 વાગી ગયા છે. એ હવે ચારા મોટા છે એટલે પાણી નહીં ઓહરતું. આપણે આ ચારો ભરાઈએ એટલે આને ચા પીવા, કારણ કે ચા પીવો પડે 9 વાગે. ચા વગર ચેન ના પડે. આપણે ઘઉં પાણી વાળ્યું હતું એટલે પીતા પીતા ઘઉં પાતા પાતા આપણે હળદમાં આવી ગયા છે. રોટલા ખાઈને પાછા આવી ગયા છે. લગભગ 11 વાગ્યા છે. ચારા વાળવાની મોજ તો આખી અલગ છે. બગલા આપણે ભાઈ ચારો ઝાણો બનાવતા જ નહીં. ચારો કારણ કે મોટો જ રાખવાનો, પાણી ચારામાં પૂરતું મળ્યું રહે ને પીતું પીતું હેડ્યું આવે, ભેજ ના છોડે કોઈ દાડો. બગલાની મોજ ભાવ. બગલા કેટલા છે આમાં કે આપણે આ ચારા પાઈ જશે, કેટલા 100 ચારા જેવા પાઈ જશે ને અરે આ 100 ચારા બાકી છે. અહીંયા ચારા વાળા વાતો 12 વાગી ગયા. ખાવા બીજું ખાઈને આવી ગયા આપણે. તમને બગલા બતાવું. ચૂકનો ભાગીદાર બગલા જ હોય ચારો, બીજું કોઈ ના હોય. એટલે કે આપણે ઘઉં પી રહ્યા છે. 1 જ ચારો બાકી છે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા, કારણ કે ગુમત આવવાનું છે. કારણ બતાવું છું તો બાકી ફાઇનલી આવે 1 જ ચારો બાકી છે. આ ચારામાં ત્યાં ચારામાં પાણી આવશે એટલે ઘણા લાઇટ રહેતી રહે.
1 વાગવા આવ્યો છે. ફાઇનલી ગઈ છે આપણે ઘઉં પી રહ્યા છે ને હવે ગામમાં જવાનું છે. ફાઇનલી ગયા છે આપણે પંપ આવી ગયા છે. હવા નાખવાની છે, પીપળો કરવાનું ચાલુ છે. કોનો વિડીયો ફાઇનલી ગઈ આપણે ડીપી બગડી હતી, પણ શેડા બગડ્યા એટલે શેડા હમ કરવાના છે. અમારા શેઠ હમા જ કરેલા. એટલે કહે છે આપણે ડીપીએ શેડા બળી જતા આમાં કરી રહ્યા આવ્યા છે. હવે લંકા ચડાવવાનો બાકી છે, તો ફિશ ફીટ કરવાની બાકી છે. ફાઇનલી કહે છે વધના 100 વાગી જશે ને આપણે માતાજીના મંદિરે અગરબત્તી કરવાની છે. સધીમાને આરતી ને રોડા દેવળા જગમગ થાય. સધીમાને આરતી ને રોડા દેવળા જગ હે સધીમાને આરતી ને રોડા. ફાઇનલી કહે છે આપણે અગરબત્તી કરી લીધી છે ને હવે આપણે જવાનું છે કાકોર. એટલે આટલે વિડીયો પૂરો કરશું. અમારા વિડીયો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો. જય માતાજી. કારણ કે જે બોલતા ઓછું આવડે છે ને સપોર્ટ કરજો.